મુદ્દો ફરી ગરમાયો છે। પૂર્વ વિધાનસભાના એમએલએ કલેક્ટર કચેરીએ અરવિંદ રાણા કલેક્ટર કચેરીમાં પહોંચી ગયા હતા, જેમાં કલેક્ટરને આવેદન આપીને નિવેદન પણ આપ્યું છે। કહ્યું કે વિધર્મી ખોટી રીતે મકાનો લઈ રહ્યા છે, કઈ રીતે ફાઇલ પાસ થાય તે સૌથી મોટો સવાલ છે। સરકારી અધિકારી પર સવાલ ઉઠાવ્યા છે। તો વધી એક વખત વિધર્મીઓ ખોટી રીતે મકાન લેતા હોવાનો જે વાત સામે આવી છે અને અસાન ધારાનો ભંગ થતો હોવાની વાતને લઈને કલેક્ટર કચેરી ખાતે ધારાસભ્ય પહોંચ્યા હતા। સુરત શહેરમાં અસાન ધારાના નિયમોનું પાલન નથી થઈ રહ્યું, જેને લઈને પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદભાઈ રાણાએ છે તે સુરત કલેક્ટર કચેરી પહોંચ્યા છે અને આવેદનપત્ર આપ્યું છે। સમાજના લોકો પણ હાથ સાથે હાજર છે। સાહેબ, શું રજૂઆત હતી? કઈ રીતના નિયમોનું પાલન નથી થઈ રહ્યું? આજુબાજુમાં હિન્દુ વિસ્તાર અને હિન્દુ વસ્તી અને હિન્દુ ધાર્મિક સ્થાનો હોવા છતાં આ જે કિસ્સો એક છે કે નવાપરા ભાતની પીઠ મણિવૈદના ખાંચામાં એક મિલકત વોરા સમાજે લીધી અને વોરા સમાજ દ્વારા અહીંયા સુરત કલેક્ટર શ્રીમાં એની મંજૂરી માટે આવી અને મંજૂરી વખતે અહીંયા મંજૂર કરવામાં આવી છે અને અમારો વિરોધ, રાણા સમાજનો વિરોધ, ધારાસભ્યોનો પણ વિરોધ હોવા છતાં આની જ્યારે મંજૂરી આપવામાં આવી છે ત્યારે એમાં જે તારણ આપવામાં આવ્યું છે કે એમાં બાજુમાં મસ્જિદ છે, એ ખરેખર આ મસ્જિદ નથી, પરંતુ અમારી પાસે જે રેકર્ડ છે તે રીતે અને સ્થળ ઉપર પણ જાગનાથ મહાદેવનું મંદિર આવ્યું હોવા છતાં ખોટા નિવેદનો તૈયાર કરીને ખોટી રીતે આવી જે મંજૂરી આપવામાં આવી છે તો ભેગા થયા છે। જો ભવિષ્યમાં આની કોઈ પડઘો નહીં પડે તો સ્થાનિક લેવલે પણ વર્ગ વિગ્રહ પેદા થાય અને એ વર્ગ વિગ્રહ પેદા થાય તો એની સંપૂર્ણ જવાબદારી એ આ વહીવટી તંત્રની રહેશે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ